નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએલ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરની અંદર આપણે છેલ્લે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત વિભાજન કોષ દ્વારા વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજો એના જથ્થા માટે થઈ અને ફેરાડેના નિયમોની આપણે રજૂઆત કરી હતી। विद्युत विभाजन कोष द्वारा जुदा जुदा विद्युत ध्रुवों पर प्राप्त थती निपजोना जत्था माटे माइकल फेराडे नामना वैज्ञानिके बे नियमो रजू करेला। फरी આપણે અહીં એક વખત ચર્ચા કરી નાખીએ તો વિદ્યુત વિભાજન ના નિયમો। પહેલો નિયમ, विद्युत विभाजन कोष मांथी विद्युत ध्रुवों ऊपर प्राप्त थती निपजोनो जथ्थो ई विद्युत विभाजन कोष मांथी पसार करेला विद्युतना जथ्थाना समप्रमाणमां होय छे। એટલે એના માટે છે આપણે સૂત્ર લખ્યું હતું કે વિદ્યુત ધ્રુવો ઉપર ઓક્સિડેશન કે રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા प्राप्त थती निपजोनो जथ्थो W ई विद्युत विभाजन कोषमांथी पसार करेलो विद्युतनो जथ्थो Q एना समप्रमाणमां होय छे। तो फेराडेनो पहेलो नियम आ प्रकारे हतो। बीजो नियम, तो बीजा नियमनी अंदर एने एवी रजूआत करी हती के बे करता वधारे जुदा जुदा विद्युत विभाज्य धरावता विद्युत विभाजन कोषोने एकबीजा साथे श्रेणीनी अंदर जोड़ी एमांथी एक सरखो विद्युतनो जथ्थो जो एक सरखा समय माटे पसार करवामां आवे तो विद्युत ध्रुवों पर प्राप्त थती निपजोनो जथ्थो ई विद्युत रासायनिक तुल्यांकना समप्रमाणमां होय छे अने एना माटे निपजनो जथ्थो विद्युत रासायनिक तुल्यांक जेने આપણે EQ વડે દર્શાવીએ છીએ એના સમપ્રમાણમાં હોય છે। એની અંદર મેં તમને ઉદાહરણ આપ્યું છે કે બે કરતા વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને આપણે શ્રેણીબદ્ધ રીતે જોડી દઈએ। દાખલા તરીકે અહીંયા એક આ પાત્રની અંદર NaCl નું જલીય દ્રાવણ છે, बीजा एक आ पात्रनी अंदर MgCl2 નું જલીય દ્રાવણ છે, ત્રીજા એક પાત્રની અંદર AlCl3 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે। આવા ત્રણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જે અલગ અલગ વિદ્યુત વિભાજન કોષની અંદર ભરેલા છે। હવે પણ ત્રણેય વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ રીતે જોડી દો એટલે એની અંદર બે વિદ્યુતના ધ્રુવો ડુબાડી દઈએ। આપણે એવી રજૂઆત કરી હતી कि विद्युत विभाजन कोषनी अंदर बेटरी जोड़ी અને વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે છે। એમાં બેટરીના ધન છેડા સાથે આપણે જેને જોડીએ વિદ્યુત ધ્રુવને એને આપણે એનોડ કહીએ છીએ અને ઋણ છેડા સાથે જેને જોડીએ એને કેથોડ કહીએ છીએ। તો દરેક વિદ્યુત વિભાજન કોષ જે અહીંયા છે એના એનોડ, આ દરેક એનોડને હું બેટરીના ધન છેડા સાથે જોડી દઉં એટલે અહીંયા આપણે બેટરીનો ધન છેડો રાખીએ કારણ કે બધા એનોડ છે। એ જ રીતે આ કેથોડ છે તો ત્રણે ત્રણ વિદ્યુત વિભાજન કોષના કેથોડ જેને આપણે બેટરીના ઋણ છેડા સાથે જોડી દઈએ અને હરોળની અંદરથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરો
તો અહીંયા વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલ જે તે ધાતુના વિદ્યુત રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે અહીંયા કેથોડ ઉપર Na+ નું રિડક્શન થઈ અને સોડિયમ ધાતુ મળે છે. એ જ રીતે આ વિદ્યુત વિભાજન કોષની અંદર Mg+2 એનું રિડક્શન થઈ અને મેગ્નેશિયમ નામની ધાતુ મળે છે. અને ત્રીજો જે વિદ્યુત વિભાજન કોષ છે એની અંદર Al+3 એનું રિડક્શન થઈ અને કેથોડ ઉપર એલ્યુમિનિયમ નામની ધાતુ મળે છે. બીજો નિયમ આવું કહેતો હતો કે બે કરતા વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ રીતે જોડી એમાંથી એક સરખો વિદ્યુતનો જથ્થો જો આપણે પસાર કરીએ તો વિદ્યુત ધ્રુવ ઉપર એટલે કે અહીંયા કેથોડ ઉપર થતી રિડક્શનની પ્રક્રિયાઓ લખી છે એટલે અહીંયા કેથોડ ઉપર મળતો સોડિયમનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એટલે જ્યારે હું 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરીશ, અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન છે એ 1 મોલ ઇલેક્ટ્રોન વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે એમાંથી મને 1 મોલ સોડિયમ મળે. પણ અહીંયા 1 મોલ મેગ્નેશિયમ માટે મારે 2 મોલ ઇલેક્ટ્રોન, હવે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો જેને આપણે 1 ફેરાડે કહીએ છીએ, એટલે અહીંયા 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું ત્યારે મને 1 મોલ મેગ્નેશિયમ મળે. એ જ રીતે અહીંયા હું 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને એમાંથી 1 મોલ એલ્યુમિનિયમ મળે. જો હું બધામાંથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરું, માની લો કે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો હું પસાર કરું તો મને અહીંયા સોડિયમ 1 મોલ મળશે 1 ફેરાડે વિદ્યુતના જથ્થાથી. પણ અહીંયા હું 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને અડધો મોલ મેગ્નેશિયમ મળશે. અને એ જ રીતે અહીંયા 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીશ એટલે એની અંદરથી મને 1/3 મોલ એલ્યુમિનિયમ મળશે. હવે 1 મોલ એલ્યુમિનિયમ સોડિયમ એટલે એના તુલ્ય ભાર જેટલું દળ એટલે મને 23 ગ્રામ સોડિયમ મળે. અડધો મોલ મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24 છે એટલે મને 12 ગ્રામ મેગ્નેશિયમ મળે. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે એટલે 27/3 એટલે મને 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે. અને આ 9 ગ્રામ, આ 12 ગ્રામ, આ 23 ગ્રામ એ આના તુલ્ય ભારનું દળ છે. તો આવો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે બીજો નિયમ વિદ્યુત વિભાજન અંગેનો રજૂ કર્યો હતો અને એની રજૂઆત આપણે આ મોલના અનુસંધાને કરી હતી જેને આપણે ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત તરીકે ઓળખતા. એ આધુનિક રજૂઆત અથવા આધુનિક નિયમ શું કહે છે કે જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને એકબીજા સાથે શ્રેણીબદ્ધ રીતે જોડી એમાંથી જો હું એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરું તો જે તે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતા નિપજોના મોલની સંખ્યા, જે તે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતા નિપજોના મોલની સંખ્યા એ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તત્વયુગ્મિતીય, રાસાયણિક પ્રક્રિયાની તત્વયુગ્મિતીય દ્વારા એમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. એટલે જો આમાંથી 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. આમાંથી 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મને 1 મોલ મેગ્નેશિયમ મળે. આમાંથી 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મને 1 મોલ એલ્યુમિનિયમ મળે. ટૂંકમાં મોલ સ્વરૂપે એ જે આપણે સંકલ્પના રજૂ કરીએ છીએ ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત છે. તો વિદ્યુત વિભાજનના ફેરાડેના નિયમો એના અનુસંધાને કેટલાક દાખલાઓ આપણે ગણીશું.
કે જેમાં જુદા જુદા વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કેટલો મળશે। આ સિવાય આપણે બે વિદ્યુત વિભાજન કોષની રજૂઆત કરી હતી। એક પીગળિત સોડિયમ ક્લોરાઇડ હોય અને એનું મારે વિદ્યુત વિભાજન કરવું હોય તો સ્ટીલનો કેથોડ અને ગ્રેફાઇટનો એનોડ એ ડુબાડી અને હું એનું વિદ્યુત વિભાજન કરું એટલે એના દ્વારા કેથોડ ઉપર મને સોડિયમ ધાતુ જ્યારે એનોડ ઉપર મને ક્લોરીન નામનો વાયુ મળતો। આવા એક વિદ્યુત વિભાજન કોષ દ્વારા મળતી નિપજોની આપણે વાત કરી હતી। આ સિવાય બીજી એક રજૂઆત કરી હતી સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન। અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કર્યું ત્યારે એના દ્વારા આપણને કેથોડ અને એનોડ ઉપર જુદી જુદી નિપજો મળતી। આ સિવાય પણ હજુ તમારી બુકની અંદર આવા જુદા જુદા બે વિદ્યુત વિભાજન કોષો છે। વિદ્યુત વિભાજન દરમિયાન ધ્યાન રાખવાનું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જે આયનો ઉત્પન્ન થાય છે, દાખલા તરીકે ધન આયનો હોય તો એ હંમેશા કેથોડ તરફ જાય, ઋણ આયનો હોય તો એ હંમેશા એનોડ તરફ ગતિ કરે। ઋણ આયનો હોય તો એ એનોડ તરફ, જ્યારે ધન આયનો હોય એ કેથોડ તરફ ગતિ કરે। એટલે કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય જ્યારે એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય। તો આમાં વિદ્યુત વિભાજનને લગતા નિયમોના અનુસંધાને કેટલાક દાખલાઓ જે તમારી બુકની અંદર આપેલા છે એની આપણે અહીંયા ગણતરી કરીશું। કોયડા નંબર 3.10 CuSO4 નું દ્રાવણ જેમાં 10 મિનિટ માટે 1.5 એમ્પિયરનો પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું। જ્યારે મેં ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો તમને સમજાયા હતા એ વખતે કીધું હતું કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને આપણે 1 ફેરાડે કહીએ છીએ અને 1 ફેરાડે એટલે 96500 કુલમ। જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ, I એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો એ I અને t ના ગુણાકાર ઉપરથી આપણે એમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થો q એ કુલમની અંદર મેળવી શકીએ। તો આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે। I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, t સમય સેકન્ડમાં અને આ બેના ગુણાકારથી એમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થો q કુલમમાં આપણને મળે। તો અહીંયા જે તમને દ્રાવણ આપ્યું છે એ CuSO4 નું છે। એમાંથી 10 મિનિટ માટે એટલે સમય t આપણને આપેલો છે 10 મિનિટ એટલે પહેલા આપણે એને સેકન્ડમાં ફેરવી નાખીએ એટલે 600 સેકન્ડ થશે। 1.5 એમ્પિયરનો પ્રવાહ એટલે I આપણને આપેલો છે 1.5 એમ્પિયર। CuSO4 નું દ્રાવણ છે અને કેથોડ ઉપર નિક્ષેપિત થતું કોપરનું દળ ગણો એટલે કેથોડ ઉપર આપણને કેટલો કોપર મળશે એની આપણે વાત કરવી છે। તો CuSO4 નું દ્રાવણ છે એટલે કેથોડ ઉપર થતી પ્રક્રિયા પહેલા તો લખવી પડે તો કે Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એની અંદરથી આપણને કોપર નામની ધાતુ મળે। તો આ કોપરનું આપણે દળ ગણવું છે। કોપરનો આપણને પરમાણુ ભાર આપી દીધો છે ઈ છે 63.5 ગ્રામ પ્રતિ મોલ। તો સમીકરણ આપણને ખબર હોય તો આનું અર્થઘટન શું કે દ્રાવણમાંથી જ્યારે 2 મોલ ઇલેક્ટ્રોન, હવે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરીએ ત્યારે એની અંદરથી મને 1 મોલ કોપર મળે અને 1 મોલ કોપર એટલે એના પરમાણુ ભાર જેટલું દળ 63.5 ગ્રામ। હવે 2 ફેરાડે એટલે 2 * 96500 કુલમ। આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો ત્યારે મને 63.5 ગ્રામ કોપર નામની ધાતુ કેથોડ ઉપર મળે।
હવે આપણે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો છે તો કે I અને T બે આપણને આપેલા છે તો Q બરાબર I into T I આપેલો છે 1.5 એમ્પિયર સમય T આપેલો છે 600 સેકન્ડ તો આના ઉપરથી આપણે 900 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ એવું કહેવાય તો આટલા કુલમ વિદ્યુતના જથ્થાએ આટલા ગ્રામ કોપર માટે 900 કુલમ જો હું વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મને કેટલા ગ્રામ કોપર મળે તો અહીંયા મને કોપરનું દળ ગ્રામમાં મળી જશે તો આ પ્રમાણે ફેરાડેના બીજા નિયમના અનુસંધાને અથવા વિદ્યુત વિભાજનના જે નિયમો છે એના અનુસંધાને વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી કોપર ધાતુનું દળ ગ્રામમાં આપણને મળી જાય આ સિવાય ટેક્સ્ટબુકની અંદર વિદ્યુતનો જથ્થો રિડક્શનની પ્રક્રિયા માટે કેટલો પસાર કરવો જોઈએ એવા સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલા આપેલા છે સ્વાધ્યાયની અંદર 3.12 નંબરનો દાખલો છે એમાં લખ્યું છે કે નીચેની રિડક્શન પ્રક્રિયા માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ તમને કીધું છે 1 મોલ Al+3 તો એ તો લખેલું છે અહીંયા 1 મોલ Al+3 એનું એલ્યુમિનિયમની અંદર મારે રિડક્શન કરવું હોય કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ તો કે 3 ફેરાડે 1 ફેરાડે એટલે 96500 કુલમ તો 3 ફેરાડે એટલે 3 ગુણ્યા 96500 કુલમ એ જ રીતે 1 મોલ Cu+2 માંથી Cu તો 1 મોલ Cu+2 માંથી Cu માં રૂપાંતરણ કરવું હોય તો મારે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો 1 ફેરાડે એટલે 96500 તો 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96500 કુલમ અને છેલ્લું 1 મોલ MnO4 માઈનસ એટલે પહેલા તો MnO4 નું Mn+2 માં રૂપાંતરણ થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અને એમાં હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ તો એનું પ્રક્રિયા સમીકરણ MnO4- MnO4- માંથી Mn+2 બને છે હવે આમાં મેંગેનીઝનું ઓક્સિડેશન 8+7 છે જ્યારે આમાં મેંગેનીઝનું ઓક્સિડેશન 8+2 છે એટલે 7 માંથી 2 એટલે 5 નો ઘટાડો થાય છે ઘટાડો એટલે રિડક્શનની પ્રક્રિયા એટલે અહીંયા 5 મોલ ઇલેક્ટ્રોન મેળવે છે આ બાજુ +2 વિદ્યુત ભાર છે આ બાજુ -6 વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ભારને મારે બેલેન્સ કરવું પડે અને જો બેલેન્સ કરવું હોય તો આ બાજુ હું 8H+ ઉમેરી દઉં એટલે +8 -6 એટલે +2 આ બાજુ +2 હવે બાકી રહે હાઇડ્રોજન અને ઓક્સિજન 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન એટલે 4H2O તો અહીંયા પ્રક્રિયામાં સંકળાયેલા અથવા હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા તો કે 5 મોલ ઇલેક્ટ્રોન સંકળાયેલા છે આ પ્રક્રિયામાં એટલે 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો થયો તો 5 ફેરાડે એટલે 5 ગુણ્યા 96500 કુલમ આટલો વિદ્યુતનો જથ્થો 1 મોલ MnO4- નું Mn+2 માં રૂપાંતરિત કરવા માટે જોઈએ આ સિવાય પણ ફેરાડેના પર્યાયની અંદર કેટલી વિદ્યુતની જરૂર પડે એની અંદર પણ બે દાખલાઓ આપેલા છે સ્વાધ્યાયનો દાખલો નંબર 3.13 પિગલિત CaCl2 નું દ્રાવણ એમાંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું છે હવે CaCl2 નું દ્રાવણ છે અને એમાંથી કેલ્શિયમ ધાતુ આપણને મળે છે એટલે આમાં Ca+2 નું કેથોડ ઉપર રિડક્શન થશે અને કેલ્શિયમ નામની ધાતુ મળશે તો સમીકરણ ઉપરથી આપણને ખબર છે કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ એટલે 1 મોલ કેલ્શિયમ મળે અને 1 મોલ કેલ્શિયમ એટલે એના પરમાણુ ભાર જેટલું દળ 40 ગ્રામ પણ અહીંયા તો આપણે કેટલો કેલ્શિયમ મેળવવાનો તો કે 20 ગ્રામ તો 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે તો મારે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો હોય તો 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો અને 1 ફેરાડે એટલે 96500 કુલમ એ જ રીતે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મારે મેળવવો છે પિગલિત Al2O3
અને એમાં રહેલા Al+3 માંથી મારે એલ્યુમિનિયમ મેળવવો છે. આ પિગલેટ Al+3 એમાંથી એલ્યુમિનિયમ એટલે 3 મોલ ઇલેક્ટ્રોન મેળવે. હવે 3 મોલ ઇલેક્ટ્રોન એટલે એનું એલ્યુમિનિયમમાં રૂપાંતરણ થાય. તો કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? તો 3 ફેરાડે. 3 ફેરાડે એટલે 3 × 96500 કુલમ. સમજાય છે? 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને 1 મોલ એલ્યુમિનિયમ મળે. અને 1 મોલ એલ્યુમિનિયમ એટલે એના પરમાણુ ભાર 27 ગ્રામ જેટલું વજન. હવે આપણે કેટલું એલ્યુમિનિયમ મેળવવાનું છે? તો કે 40 ગ્રામ. તો કે 27 ગ્રામ મેળવવા માટે 3 ફેરાડેની જરૂર પડે. તો 40 ગ્રામ મેળવવા માટે કેટલાની જરૂર પડે? તો 40 × 3 ભાગ્યા 27 કરો. એટલે એના અનુસંધાનની અંદર તમને જે વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો આવે એ તમને ફેરાડેમાં મળી જશે. સમજાય? 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવો હોય તો 3 ફેરાડે, માટે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવો હોય તો કેટલા ફેરાડે? એટલે 40 × 3 ભાગ્યા 27 તમને વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં મળી જશે. ત્યારબાદ પાઠ્યપુસ્તકનો 3.15 નંબરનો દાખલો સ્વાધ્યાયનો 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરીએ એટલે I બરાબર 5 એમ્પિયર. સમય t આપેલો છે 20 મિનિટ. એને સેકન્ડમાં ફેરવી દઈએ એટલે 1200 સેકન્ડ. NiNO3 ટ્વાઇસ નું દ્રાવણ. આનું દ્રાવણ છે NiNO3 ટ્વાઇસ. એનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ એટલે કેથોડ ઉપર નિકલ ધાતુનું કેટલું દળ મળશે? એટલે Ni+2 નું રિડક્શન થશે અને એમાંથી મને કેથોડ ઉપર નિકલ નામની ધાતુ એટલે આ કેથોડ ઉપર થતી રિડક્શનની પ્રક્રિયા છે. તો એ નિકલ ધાતુનું મારે દળ ગણવું છે. I અને T આપેલા છે એટલે પહેલા તો હું Q શોધી નાખું. Q બરાબર I * T એટલે 12 × 60 એટલે 6000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો થશે. નિકલનો પરમાણુ ભાર આપી દીધો છે એટલે 1 મોલ નિકલનું દળ 1 મોલ નિકલનું દળ એનો પરમાણુ ભાર ઈ છે 58.7. એટલે જો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીશ એટલે મને એમાંથી 58.7 ગ્રામ નિકલ નામની ધાતુ મળશે. હવે 2 ફેરાડે એટલે 2 × 96500 કુલમ અને આટલો જથ્થો પસાર કરું એટલે મને 58.7 ગ્રામ નિકલ નામની ધાતુ મળે. પસાર કરવાનો કેટલો? તો કે 6000 કુલમનો જથ્થો. તો 6000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરું તો એમાંથી મને કેટલા ગ્રામ નિકલ નામની ધાતુ મળે? તો તમે કેલ્ક્યુલેશન કરી શકો અને એના ઉપરથી કેથોડ ઉપર મળતી નિકલ ધાતુનું દળ અહીંયા ગ્રામમાં આપણને મળી જાય. તો આ પ્રમાણે જુદા જુદા વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિકોજોનું દળ એના અનુસંધાને આવા 3-4 દાખલાઓ તમારા સ્વાધ્યાયની અંદર આપેલા છે. એક અગત્યનો દાખલો 3 વિદ્યુત વિભાજન કોષો. એટલે આ 3 વિદ્યુત વિભાજન કોષો છે. હું અહીં આકૃતિ દોરતો નથી પણ હું અહીં વિદ્યુત વિભાજન કોષોના નામ આપી દઉં છું. એક વિદ્યુત વિભાજન કોષ A, બીજો વિદ્યુત વિભાજન કોષ B, ત્રીજો વિદ્યુત વિભાજન કોષ C. જેમાં અનુક્રમે એટલે આની અંદર ZnSO4 નું દ્રાવણ ભરેલું છે. B નામના વિદ્યુત વિભાજન કોષની અંદર AgNO3 નું દ્રાવણ ભરેલું છે. ત્રીજા વિદ્યુત વિભાજન કોષની અંદર CuSO4 નું દ્રાવણ ભરેલું છે. અને ત્રણેયને શ્રેણીબદ્ધ રીતે જોડેલા છે. હવે બીજા જે કોષ છે એની અંદર 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થાય છે. એટલે કેથોડ ઉપર જમા થતું સિલ્વર ધાતુનું દળ ઈ મને આપી દીધું છે. ઈ છે 1.45 ગ્રામ.
અને જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવ્યો. એટલે I એ 1.5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણને આ બીજો જે વિદ્યુત વિભાજન કોષ છે એમાં કેથોડ ઉપર 1.45 ગ્રામ સિલ્વર મળે છે. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે એટલે આપણે t ગણવો છે. તો કેટલો સમય આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે. કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા છે એટલે અહીંયા આ વિદ્યુત વિભાજન કોષની અંદર કેથોડ ઉપર ઝિંક ધાતુનું દળ કેટલું મળશે. એ જ રીતે આ વિદ્યુત વિભાજન કોષ જે છે એની અંદર કોપર ધાતુનું કેટલું દળ મળશે. તો પહેલા તો આપણે બીજું જે પાત્ર છે વિદ્યુત વિભાજન કોષ એમાં Ag+ એનું રિડક્શન થાય છે એટલે એની અંદરથી સિલ્વર નામની ધાતુ મળે છે. ત્રણેયની પ્રક્રિયાઓ લખી નાખીએ. આમાં Zn+2 એનું રિડક્શન થાય છે એટલે એમાંથી ઝિંક નામની ધાતુ મળે છે કેથોડ ઉપર. એ જ રીતે આમાં Cu+2 એનું રિડક્શન થઈ અને કોપર નામની ધાતુ મળે છે. સમીકરણ એવું કહે છે કે જો હું 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીશ એટલે મને 1 મોલ સિલ્વર મળશે. 1 મોલ સિલ્વર એટલે સિલ્વરના પરમાણુય દળ જેનું દળ છે 108 ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને 108 ગ્રામ સિલ્વર ધાતુ મળે. 1 ફેરાડે એટલે 96500 કુલમ. આટલો કુલમ જથ્થો પસાર કરું એટલે મને 108 ગ્રામ સિલ્વર મળે. ખરેખર આપણને સિલ્વર કેટલું મળે છે તો કે 1.45 ગ્રામ. તો ત્રિઘાતી પદ મૂકીએ તો 108 ગ્રામ સિલ્વર મેળવવું હોય તો 96500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે. માટે 1.45 ગ્રામ સિલ્વર મેળવવું હોય તો કેટલો વિદ્યુતનો જથ્થો જરૂર પડે. તો એના ઉપરથી આપણે વિદ્યુતનો જથ્થો Q કુલમની અંદર મેળવી શકીએ. 108 ગ્રામ Ag મેળવવા માટે 96500 કુલમ માટે 1.45 ગ્રામ સિલ્વર મેળવવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો. તો ઈ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ઈ જવાબ આવશે 1295.60 કુલમ. એટલે વિદ્યુતનો જથ્થો Q કુલમમાં આવી ગયો. આ તો આપણને ખબર છે કે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એટલે એના ઉપરથી આપણને t મળી જાય. તો I બરાબર Q ના છેદમાં t છે માટે t બરાબર શું લખાય સૂત્ર ઉપરથી તમે મેળવી શકો. I બરાબર Q ના છેદમાં t છે તો t બરાબર Q ના છેદમાં I 1295.60 ભાગ્યા સમય 1.5 એમ્પિયર ઈ તમે ભાગાકાર કરશો એટલે સમય t ઈ આપણને સેકન્ડની અંદર મળી જશે. તો સેકન્ડની અંદર જે સમય મળે છે એનું મૂલ્ય છે 863.7 સેકન્ડ. તો આ સમય મળી ગયો. હવે આ સિવાય કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોની અંદર ઝિંકનું અને કોપરનું દળ કેટલું મળશે. તો ઝિંક અને કોપરનો પરમાણુ ભાર આપેલો હશે. કોપરનો પરમાણુ ભાર 63.5 છે એટલે 1 મોલ Cu નું દળ 63.5. જ્યારે ઝિંક એનો પરમાણુ ભાર ઈ છે 65.3. બસ હવે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો કે ભાઈ 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96500 આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 65.3 ગ્રામ ઝિંક મળે. તો કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો તો કે આટલો. કેમ? કારણ કે આપણને સિલ્વર કેટલું મળે છે એ તો ખબર છે. એટલે 1295.60 કુલમ આટલા વિદ્યુતના જથ્થાએ કેટલું ઝિંકનું દળ. ફરી 2 ગુણ્યા 2 ફેરાડે 2 ગુણ્યા 96500 કુલમ આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને 65.3 ગ્રામ ઝિંક મળે. માટે 1295.60 કુલમ આટલા વિદ્યુતના જથ્થાએ કેટલું ઝિંક મળે. તો એનું કેલ્ક્યુલેશન કરી શકાય. એ જ રીતે આનું 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને 63.5 ગ્રામ કોપર મળે. માટે 1295.60 કુલમ આટલા વિદ્યુતના જથ્થાએ કેટલું કોપરનું દળ મળે.
તો આ પ્રમાણે વિદ્યુત વિભાજન કોષની અંદર જુદા જુદા વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનું દળ આ ફેરાડેના નિયમનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી શકીએ. આ સિવાય કેટલાક દાખલાઓ તમારી બુકની અંદર આપેલા છે. હજુ એક દાખલાનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરી લઈએ. ત્રણસો કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, એટલે તાપમાન આપેલું છે 300 કેલ્વિન, દબાણ આપેલું છે 1 બાર, અને CuCl2 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. એટલે આપણી પાસે જે દ્રાવણ છે એ CuCl2 નું છે. ઋણ ધ્રુવ ઉપર તાંબુ છૂટું પડે છે. એટલે ઋણ ધ્રુવ એટલે કેથોડ. તો કેથોડ ઉપર થતી પ્રક્રિયા આપણને આપેલી છે કે ભાઈ Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું રૂપાંતરણ કોપર નામની ધાતુમાં થાય. એટલે આ કેથોડ ઉપરની પ્રક્રિયા છે. અને ધન ધ્રુવ ઉપર ડાયક્લોરિન નામનો વાયુ છૂટો પડે છે. કેથોડ ઉપર આ પ્રક્રિયા થશે, જ્યારે એનોડ ઉપર Cl- એનું ઓક્સિડેશન થશે, એટલે એની અંદરથી ક્લોરીન નામનો વાયુ મળે છે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા હાફ Cl2, પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે હું અહીંયા 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં, એટલે મને 1 મોલ ક્લોરીન મળશે. તો આ કેથોડ અને એનોડ ઉપરની પ્રક્રિયાઓ વિદ્યુત ધ્રુવ પર થતી. કેથોડ ઉપર હંમેશા રિડક્શન, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય. 2 એમ્પિયરનો પ્રવાહ 1 કલાક માટે પસાર કરીએ એટલે I આપેલો છે. 2 એમ્પિયરનો પ્રવાહ એટલે 2 એમ્પિયર પ્રવાહ છે, અને સમય ઈ આપેલો છે 1 કલાક એટલે 3600 સેકન્ડ થશે. તો કેટલો કોપર મળે? એટલે એક તો આપણને કેથોડ ઉપર કેટલી કોપર નામની ધાતુ મળશે એ ગણવી છે, અને એનોડ ઉપર કેટલો ક્લોરીન વાયુ મળે. તો પહેલા આપણે કોપરનું કેલ્ક્યુલેશન કરીએ, પણ I અને T આપેલા છે એટલે Q ગોતી નાખીએ. Q બરાબર I * T. I 2 એમ્પિયર છે, T 3600 સેકન્ડ છે, એટલે 36 * 2 = 72, 7200 આટલા કુલમ થશે. તો પહેલા આપણે કોપરનું કેલ્ક્યુલેશન કરીએ. તો આના માટે કેલ્ક્યુલેશનમાં શું આવશે? તો કે 2 ફેરાડે એટલે 2 * 96500 કુલમ આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ એટલે આપણને 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ કોપર મળે. પસાર કરવાનો છે વિદ્યુતનો જથ્થો કેટલો? તો કે 7200 કુલમ. તો આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ એટલે કેટલા ગ્રામ કોપર એનોડ ઉપર મળતું કોપર ધાતુનું દળ મળી જાય. હવે રહી વાત ક્લોરીન માટે. તો આ પ્રક્રિયા સમીકરણની અંદર આપણને દેખાય છે કે 2 મોલ ઇલેક્ટ્રોન સંકળાયેલા છે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો. તો 2 ફેરાડે એટલે 2 * 96500 કુલમ આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને 1 મોલ ક્લોરીન વાયુ મળે. હવે 1 મોલ Cl2 એટલે 71 ગ્રામ થશે. 2 * 96500 કુલમ આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરું એટલે મને 1 મોલ ક્લોરીન મળે. તો કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો? તો કે 7200 કુલમ. તો 7200 આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ એટલે મને કેટલા મોલ ક્લોરીન મળે? તો અહીંયા મને ક્લોરીનના મોલ મળી જાય. તો ક્લોરીન વાયુના મોલ મળી જશે. તાપમાન આપેલું છે, દબાણ આપેલું છે. તો આપણે સમીકરણ વાપરીએ PV = nRT. તાપમાન આપણી પાસે છે
દબાણ ઈ પણ આપણી પાસે છે, ક્લોરીન વાયુના મોલ કેટલા મળે છે ઈ પણ આપણી પાસે છે, અને R ઈ વાયુ અચળાંક એનું મૂલ્ય તમને આપી દીધું છે 0.08314 બાર ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો આની વેલ્યુ તમને આપેલી છે, એના ઉપરથી તમે આ ક્લોરીન વાયુનું કદ મેળવી શકો. એટલે સમીકરણનો ઉપયોગ કરો V nRT ના છેદમાં P. આમાં બધી કિંમતો મૂકી દો એટલે તમને એનોડ ઉપર મળતા ક્લોરીન વાયુનું કદ મળી જશે. તો ક્લોરીન વાયુનું કદ તમને લીટરની અંદર મળશે, અને એના અનુસંધાને અહીંયા આપણને વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો મળી જાય. કેથોડ ઉપર કોપર ધાતુ જે મળશે એ આના ઉપરથી મળશે, એનોડ ઉપર ક્લોરીન વાયુ જે મળશે એ પહેલા મોલ ગોતી નાખ્યા, પછી દબાણ અને તાપમાનના અનુસંધાને આપણે એનું કદ શોધ્યું V nRT ના છેદમાં P. તો આ પ્રમાણે વિદ્યુત વિભાજન અંગેના ફેરાડેના નિયમો અને એના અનુસંધાને આવતા દાખલાઓની રજૂઆત અહીંયા પૂરી થાય છે. હવે આ ચેપ્ટરની અંદર વધુમાં વધુ 3 લેક્ચર થશે. એક તો કે આવતા લેક્ચરની અંદર આપણે જુદા જુદા કોષોની વાત અથવા બેટરીઓની વાત કરીશું. દાખલા તરીકે લેક્લાન્સ કોષ, આ સિવાય લેડ સંગ્રાહક કોષ, મર્ક્યુરી કોષ, બળતણ કોષ, આવા જુદા જુદા કોષોની વાત આવશે. અને છેલ્લે એક ટોપિક આવશે ક્ષારણ એટલે શું, અને લોખંડની સપાટી ઉપર થતી આ ક્ષારકની ઘટના અને ક્ષારણને અટકાવવું હોય તો એના માટેના ઉપાયો, જેની રજૂઆત આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.